હું હાલે મીતુ બસ જલસા બેટા. સવારે તો બ્લોગ તો નહીં લેવાનું કારણ કે મજા નહોતી ને સારા ઈ પણ નહીં ખાતા કેમ મીતુ તો ચોકલેટ ક્યાં લઈ મને બધા ચોકલેટ ના દે દે હું ચોકલેટ વાહ ચલસી અરે વાહ. નવા નવા કપડા પહેરીને જાય મમ્મી બોલે છે હે ગાય કે ગાય મને ગાય કે ખાવ પાપડી ખાધી એમાં મળતી હોય તીખી લાગેલું ચોકલેટ કાલ કરતા જરાક ફરક પડ્યો છે આજે એટલે ધીમે ધીમે લૂ આવી જાય એટલે શું કહેવાય આમ સારું થઈ જશે એટલે વાર લાગશે હમણાં વાંધો નહીં આવે કેટલા કે ઓઈથી માની આજે હવે ખાધું બધા જમવા સવારે ખાધું એને ખાવામાં તો મોટા દાડો મળ્યું છે તો શું છે હા એ તો ખબર છે બંધ થઈ ગયું છે અહીંયાથી બંધ કરીને બધું આવડે હું આજ કરે જો કેવી ડાય છે હજી ચાલુ કરી દે દબા બસ હવે થઈ ગયું છે કે હું કર્યા જ કરવાનું છે દબા હો આની ખરાબ કરી નાખો એમ કરશું પેજાનું પણ બસ આ દબા દબા હું અહીંયા જ છું તો એને મજા નથી એવું લાગે આજે એને કાંઈ વાંધો નથી તો એ નખરા વધી ગયા છે મોટી થઈ ગઈ એટલે કે હા માન્યાને ક્યાં લઈ જાય છે ઈ બોલી તો કઈ કાચુન ઈ કાર્ટૂન કાર્ટૂન જોવા જોવે. પછી માં ભેગી બેસવી જોઈએ તો જ મજા આવે ને મજા નહીં અરે ગરમી બહુ છે હો મીતુ હવે તાપ બફારો જેવો છે માર્ચ ચાલુ થઈ ગયો ને કાલે હા સમજો જો આ તલ છે ભાઈ ઓર્ગેનિક તલ કેવાય ને કે ઓર્ગેનિક નથી દવા વાળા હા છે ઓર્ગેનિક નથી દવા વાળા હોય ને એ થોડાક ઓર્ગેનિક હા ખેતરમાંથી તો આપણે મગે એ તો બરાબર પણ એ લોકો દવા છાંટે ને ઓર્ગેનિક નથી કરતા ખેતી ઓર્ગેનિક કરતા ને એનો ઓર્ગેનિક શું છે જમવામાં મિત્રો આજે જમવામાં છે જે દૂધી બટેકા વટાણાનું શાક છાશ સલાડ પછી આમાં શું છે મને નથી ખબર હા ખજૂરની ખીર તમારે ખાવાનું છે બેન તો કંઈ ખાઈ નહીં આ ગાંઠિયા કોના છે કાનું નહીં પણ ખાય જ નહીં જો આટલે એટલા જાય બસ એટલા છે ભાત રોટલી ને દાળ ઓકે તો ચાલો બધા જમવા આવી જાઓ આમાં જોઈ લો આ મારી ચકુડીએ ચોકલેટ ખાધી કે આખા કપડામાં બગાડી ને પગ બગાડ્યા ને સોફો બગાડ્યો આ શું છે બંધ કરી કટ કઈ સામું છે નથી શું કર્યું તે હે શું કર્યું આ મોઢું જો તારું ચોકલેટ ક્યાં છે જો આ રે હજી આ રે આ કઈ રીત છે તારી કપડાં બગાડ્યા ને હે શું કર્યું છે કેમ આટલા બધા તોફાન કાઢતું ની દીકરી આ હું કરતા મોઢું જો તોરી સામે એકવાર જોઈએ જા જય સ્વામી. બોલો આજે તો ક્યાં ગયા હતા તમે આજે અમે રોજ જઈએ ત્યાં જ આરતી કરવા મંદિરે પપૈયું ખાધું મેં ને માનું પ્રસાદ મસ્ત પપૈયું મળ્યું એકદમ પીળું ને એકદમ મીઠું એમ? મસ્ત શું છે જમવામાં આજે બટાકાનું શાક રસાવાળું ને ખીચડી સાદી ખીચડી સાદી ને બીજું કંઈ બનાવે છે ભગવાનનો પ્રસાદ બનાવે માખણ છે થોડું. માખણ ખીચડીને ખાવું હોય એના એરિયા આમ જો એ માન્યા એ શું છે શું છે ઈ? એને શું કહેવાય ભાત હે ભાત તું બપોરે ખાઈ ને એને શું કહેવાય આ ભાત હે ભાત હું ના ભાત કેવાય શું કેવાય આને
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. આજે ચોખા લઈ આવ્યા છે તમે કટર? આજે દેહરાદૂન બાસમતી ઓરિજિનલ. હા અને જ્યાં અહીં કટો પડ્યો જ છે આજે. હા હા બરોબર ને? હા અને બે દી પેલા તુવેટા જ લાવેલા, રેડિયો તુવેટા હા એ બી આવી ગયા. અને ચોખા બી આવી ગયા. અને બીજું તો સવારે નાસ્તો એ વ્યવસ્થિત. તો બધું રાપે તમે જજો. બપોરે બી દાળ, આજે બપોરે રેડિયો તુવેટા ની હતી, સુપર દાળ હતી. હા શાકે સુપર હતું ને બધું સુપર હતું. બીજું આજે છેલ્લી તારીખ છે ને, હા 29 છે. 29 તારીખ એટલે કયો મહિનો? ફેબ્રુઆરી. હા ફેબ્રુઆરીમાં આમ તો 28 તારીખ જ હોય, હા પણ 4 વર્ષે એકવાર આવે ને, હા. 29. હા અને 29 તારીખ આજ છે ને, એટલે આજે 29 તારીખે કોઈ લગ્ન ન કરે, કારણ કે લગ્ન કરે તેને 4 વર્ષ પછી ઉજવવાના, એટલે આજે કોઈ લગ્ન ન કરે. હા એટલે હવે હા, હવે આજે કોઈનો જન્મ થયો હોય, હા. બર્થડે આજે કોઈનો જન્મ થયો હોય, હા, તો 29 તારીખે, તો 29 તારીખ તો 4 વર્ષ પછી આવશે. પણ પછી મને લાગે એ લોકો છે ને પછી તિથિ પ્રમાણે ઉજવે. હા બરોબર ને? ઓકે. જય સ્વામી નારાયણ. ગરમ ગરમ શું બનાવ્યું છે? તમારા માટે બાપ દીકરીને જ ભાવે ઉત્તપમ. એમાં જ મજા આવે. તો હળવો કહેવાય ને, એ કાંઈ પેટ કરી ભાઈરે પડે ઈ. મિક્સ એટલે તો મિક્સ નથી, પેલા રવાનું બનાવતી. તો આ કેનો છે? ઘઉં છે, ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે ને રવો ત્રણેય. ઓહો એવું છે. મેં મને એમ થયું આજ પહેલા રવાનું. એમ જ બનાવ્યું. એવું. ચાલો હવે ખાવા બેસી જાય બધા. કે મમ્મી કઈ કેવું છે સમાચારમાં? કઈ આમાં ખીચડીને ઘી ખાઈએ આપણે. મને તો બટાકાનું શાક નહીં ભાવે અત્યારે. નહીં? ખાલી ખીચડી ઘી. શાક ખીચડીને ઘી ખાઈ લઈશું. ઓકે ચાલો.